જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી। આ વસંત પંચમીનું પુષ્ટિ માર્ગમાં શું મહત્વ છે, તેમજ વસંત ઉત્સવના 40 દિવસ શા માટેને રહેલા છે, તથા અબીલ, ગુલાલ, ચોવા વગેરેની શું ભાવના રહેલી છે, તે વગેરે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું। તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશું। કે વાલા વૈષ્ણવો, શિશિર ઋતુ પછી વસંત પંચમીના દિવસથી નવી ઋતુ એટલે કે વસંત ઋતુનું આગમન થાય છે। આ વસંત ઋતુ એ પ્રેમની ઋતુ છે, આનંદ ઉલ્લાસની ઋતુ છે। વસંત ઋતુમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠે છે, વૃક્ષોના દેહમાં નવા પ્રાણ પ્રગટ થાય છે। વૃક્ષોની ડાળીઓ પર બેસીને કોકિલા મધુર કંઠે ટહુકા કરે છે, અને ખાખરાના વૃક્ષ પર કેસુડો પૂર બહારમાં ખીલે છે, અને ધરતી ઉપર જાણે કે કેસરિયા રંગની ચાદર પથરાઈ ન ગઈ હોય। આ જોઈને કવિઓ પણ કહે છે કે આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પણ એ પગલા વસંતના। આવી સૌંદર્યપૂર્ણ, આનંદ અને પ્રેમની ઋતુ વસંત ઋતુનું આગમન વસંત પંચમીના દિવસથી થાય છે। વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગમાં વસંત પંચમીના દિવસે શ્રી ઠાકોરજી સન્મુખ એક બાજટ પર સોના, ચાંદી કે તાંબાના એક કલશમાં જળ ભરીને તેમાં ખજૂરની ડાળી, આંબાના પાન, આમ્રમંજરી, સરસવના ફૂલ, જવ કે ઘઉંની ડુંડી, બોર અને વિવિધ પ્રકારના ફૂલો આ વગેરે કે જે પ્રેમના પ્રતીક ગણાય છે, તે વગેરેથી કલશને સજાવવામાં આવે છે અને પ્રેમની આરાધના થાય છે। કલશનું અધિવાસન કરી અબીલ, ગુલાલ, પુષ્પો વગેરેથી પૂજન કરીને વસંતના કીર્તનો ગવાય છે અને વસંત ઉત્સવનો પ્રારંભ થાય છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ આજ્ઞા કરે છે કે ઋતુનામ કુસુમાકર। હવે તે મુજબ ઋતુમાં વસંત ઋતુ એ સ્વયં ભગવાનનું જ સ્વરૂપ છે। આમ તો ફાગણ અને ચૈત્ર મહિનાને વસંત ઋતુના મહિના કહેવામાં આવે છે, પરંતુ આપણા શાસ્ત્ર અને પુરાણમાં કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક ઋતુઓનું ગર્ભધારણ 40 દિવસ પહેલાં જ થાય છે। આથી જ તો પુષ્ટિ માર્ગમાં વસંત ઉત્સવ એ હોળી ખેલ એટલે કે દોલોત્સવ પહેલાં 40 દિવસ પહેલાં વસંત પંચમીથી ખેલની શરૂઆત થઈ જાય છે, એટલે 40 દિવસ ખેલના રાખવામાં આવ્યા છે। અને હવે બીજો ભાવ જોઈએ તો સગુણ અને નિર્ગુણ એમ ગોપીજનો બે પ્રકારના। સગુણ એટલે કે ગુણ પ્રધાન ગોપીજનોમાં મુખ્યત્વે રાજસ, તામસ અને સાત્વિક। આમ ગોપીજનોના નિર્ગુણ ગોપીજનો, રાજસ ગોપીજનો, તામસ ગોપીજનો અને સાત્વિક ગોપીજનો, આમ 4 પ્રકારે ગોપીજનોના યુથ માનવામાં આવ્યા છે। એક એક યુથના સ્વામિનીજીના ભાવથી 10-10 દિવસના હોળી ખેલ થાય છે, એટલે ખેલ 40 દિવસ મનાવવામાં આવે છે। આ 40 દિવસોમાં વ્રજભક્તો કેસર, અબીલ, ગુલાલ, ચોવા, ચંદન અને ફૂલોથી પ્રભુને ખેલાવે છે। આ કેસર અને કેસુડો એ શ્રી સ્વામિનીજીના ભાવથી છે, અબીલ એ શ્રી ચંદ્રાવલીજીનો ભાવ છે, ગુલાલ એ શ્રી લલિતાજીનો ભાવ છે, અને ચોવા એ શ્રી યમુનાજીના ભાવથી છે, તેમજ પુષ્પો એ વ્રજભક્તોના ભાવનું સ્વરૂપ છે। આમ દરેક યુથ અને વ્રજભક્તોના ભાવથી પ્રભુને ખેલવવામાં આવે છે।
વસંત પંચમીથી પ્રથમના 10 દિવસો વસંતના દિવસો કહેવાય છે અને તે દિવસથી નંદ ભવનમાં ખેલનો પ્રારંભ થાય છે. આ 10 દિવસો એ શ્રી અમનાજીના ભાવથી શ્રી ઠાકોરજીને ખેલવવામાં આવે છે. હોળી દંડા રોપણથી 10 દિવસો એ ધમારના દિવસો કહેવાય છે. પોરી એટલે કે પોળમાં ખેલ થાય છે. આ 10 દિવસ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી ખેલવવામાં આવે છે. ત્યાર પછી માઘ કૃષ્ણ એકાદશીથી 10 દિવસ ફાગના દિવસો કહેવાય છે અને ગલીઓમાં ખેલ થાય છે. આ 10 દિવસો શ્રી લલિતાજીના ભાવના કહેવામાં આવ્યા છે. અને હવે ફાગુન શુક્લ છઠથી અંતિમ 10 દિવસ એટલે કે પૂનમ સુધી હોળી ખેલના દિવસો કહેવાય છે. અને ગામની બહાર ચોકમાં ખેલ થાય છે. આ 10 દિવસો એ શ્રી સ્વામિનીજી એટલે કે શ્રી રાધિકાજીના ભાવથી શ્રી ઠાકોરજીને ખેલવવામાં આવે છે. પછી 41મા દિવસે દોલ ઉત્સવના દિવસે પ્રભુને દોલ ઝુલાવવામાં આવે છે. આ દિવસોમાં વ્રજભક્તો પ્રિયા પ્રીતમ યુગલ સ્વરૂપને પધરાવીને પરસ્પર હોળી ખેલાવે છે. આ હોળી ખેલની લીલા એ કિશોર ભાવની લીલા છે. માટે ખેલના દિવસોમાં શ્રી ઠાકોરજીને કિશોર ભાવના સેહરા, મુકુટ, ટીપારા વગેરેનો શૃંગાર ધરવામાં આવે છે. આમ 40 દિવસ સુધી અબીલ, ગુલાલ, ચોવા, ચંદન, કેસર રંગથી રજભક્તો પ્રભુ સાથે હોળી ખેલે છે. હોળીની ધમાર, રસિયા તેમજ હોળીની વિવિધ રસભરી કાર્યો ગવાય છે. વિવિધ વાદ્યોના તાલ સાથે રંગભર્યા ગોપ અને ગોપીઓ ઝૂમી ઉઠે છે. પ્રિયા પ્રીતમ પરસ્પર હોળી ખેલે છે. કોઈ વાર ગોપીજનો શ્રી ઠાકોરજીને પોતાના ઝુંડમાં લઈ જઈ સખીનો વેશ પહેરાવે છે અને સખી વેશે શ્રી ઠાકોરજીની નાચ નચાવે છે. હોળી ખેલ એ સખ્ય ભાવનો ખેલ છે. સખ્ય ભાવ એટલે સખા ભાવ. સખ્ય એટલે સમાનતા. જ્યાં બંનેના ભાવ સમાન હોય, એકબીજાના મનની વાત જાણતા હોય, એકબીજાના મનોરથોને જાણતા હોય, તે સખ્ય. સખ્યમાં સમાનતા હોય છે, પ્રભુતા નથી હોતી. સખ્ય ભાવે શ્રી વ્રજભક્તો શ્રી ઠાકોરજીના મનનો ભાવ જાણે છે અને શ્રી ઠાકોરજી વ્રજભક્તોના મનની વાત જાણે છે. આમ પરસ્પર એકબીજાના મનોરથો જાણીને જે વ્યવહાર થાય છે તે સખ્ય. વ્રજભક્તોને પ્રભુએ કૃપા કરીને સખ્ય ભક્તિનું દાન કર્યું છે. તેથી અહીં ખેલના દિવસોમાં ગોપીજનો પ્રભુ સાથે સખ્ય ભાવથી હોળી ખેલે છે. આથી જ તો આપણા પુષ્ટિ માર્ગમાં જ્યારે શ્રી ઠાકોરજીને ખેલવવામાં આવે છે ત્યારે વસ્ત્રથી શ્રી ઠાકોરજીના શ્રી ચરણારવિંદ ઢાંકી દેવામાં આવે છે. કારણ કે ચરણારવિંદના દર્શન કરવાથી દાસ્યભાવ પ્રગટ થાય છે અને દાસ્યભાવ પ્રગટ થતાં સખ્ય રહેતું નથી. સખ્ય ભાવ વગર ખેલનો આનંદ આવતો નથી અને દશાભાસ થાય છે. માટે ખેલાવતી વખતે શ્રી ઠાકોરજીના ચરણારવિંદ ઢાંકી રાખવામાં આવે છે. આમ આ ખેલના 40 દિવસોમાં પ્રભુ હોળી ખેલનો નંદભુવનથી પ્રારંભ કરીને શ્રી ગોકુલ બરસાનાની ડલીઓમાં, શ્રી અમનાજીના તટ પર, શ્રી ગિરિરાજની તળેટીમાં વગેરે સ્થાનો પર હોળી ખેલ ખેલે છે. આમ વસંત પંચમીની ભાવના રહેલી છે. તો વાલા વૈષ્ણવો, વિડીયોને લાઈક, કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરજો. અને આ વસંત ઉત્સવ પર વિશેષ ચર્ચા હવે પછીના સત્સંગમાં કરીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો એવી વિનંતી સાથે આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.